નમસ્કાર, આપ જો રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું આપની સાથે કૃષ્ણા। રાજ્યમાં ધીમી ગતિએ ચોમાસાનું આગમન થશે અને 10 જૂનની આસપાસ ધીમી ગતિએ ચોમાસું બેસશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં ચોમાસું એકંદરે સારું રહેવાની આગાહી કરાઈ છે। 5 થી 10 જૂનમાં મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી, તો સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા। સાબરકાંઠામાં ભારે વરસાદ થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે। 18 જૂન પછી એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ બનશે। બંગાળ ઉપસાગરમાં મજબૂત લો પ્રેશર સિસ્ટમ બનશે અને 21 થી 23 જૂનમાં રાજ્યમાં ભારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। તો જુલાઈમાં પણ સારો વરસાદ વરસશે। 31 જુલાઈ સુધી રાજ્યમાં ખૂબ સારો વરસાદ પડશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આ આગાહી કરવામાં આવી છે। 10 જૂનની આસપાસ ધીમી ગતિએ ગુજરાતમાં ચોમાસું બેસી જશે। રાજ્યમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, તો બપોરના સમયે ગરમીનો પણ અહેસાસ થઈ રહ્યો છે। ત્યારે આવનારા દિવસોમાં વાતાવરણ કેવું રહેશે? વરસાદ પડશે કે ગરમીનો પ્રકોપ સહન કરવો પડશે? હવામાન નિષ્ણાંત છે અંબાલાલ પટેલ, તેમની સાથે વાતચીત કરીશું। કાકા, અત્યારે હાલ વરસાદ ઓછો જોવા મળી રહ્યો છે અને ગરમી વધી રહી છે। આવનારા દિવસોમાં વાતાવરણ કેવું રહેશે? હમણાં ગરમી વધી રહી છે, પવન ફૂંકાઈ રહ્યો છે અને ચોમાસું જે છે એ અટકી ગયું છે, કારણ કે આરબ કન્ટ્રીમાં અને બલુચિસ્તાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાનમાંથી આવતા પશ્ચિમના સૂકા ગરમ પવનના કારણે આ ચોમાસું અટકી ગયું હોય તેવું જણાય છે। પરંતુ હવે ધીરે ધીરે ચોમાસાની આગેકૂચ વધશે। તારીખ 8 થી 12 મુંબઈ, મહારાષ્ટ્રમાં વરસાદ થશે અને તારીખ 10મી જૂને એક નબળું ચોમાસું દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં આવવાની શક્યતા રહેશે। 12 જૂનથી 16 જૂનમાં ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં, કચ્છના ભાગમાં, પાટણના ભાગમાં, બનાસકાંઠાના ભાગોમાં અને સાબરકાંઠાના ભાગોમાં, અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। વરસાદ ગાજવી સાથે થવાની શક્યતા રહેશે। 18મી જૂને જે સિસ્ટમ બનશે તેની અસર દક્ષિણ પૂર્વીય તટોમાં થઈને બંગાળ ઉપસાગરનો ભેજ લગભગ ગુજરાતના ભાગોમાં આવવાની શક્યતા રહેશે। ખાસ કરીને તેની અસર 24 થી 30 જૂનમાં ગુજરાતના ભાગોમાં આવી શકવાની શક્યતા રહેશે અને પણ આ વખતે સારો વરસાદ થવાની શક્યતા રહેશે। 21, 22, 23 જૂનમાં વરસાદ થવાની શક્યતા રહેશે। બિલકુલ, તો જે રીતે અત્યારે માહોલ છે કે ક્યાં છૂટોછવાયો વરસાદ તો પડી શકે છે। જો કે ગુજરાતની અંદર ચોમાસાનું આગમન 10 જૂન આસપાસ થશે, પરંતુ તે નબળું ચોમાસું હશે। પરંતુ ત્યારબાદ 13 થી 15 જે જૂન આસપાસ પણ રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાઓ છે। એકંદરે આવનારા સમયની અંદર ચોમાસાનો વરસાદ ખૂબ સારો ગુજરાત રાજ્યમાં જોવા મળી શકે છે, તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।